જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણીએ અજાણીએ થયેલ દરેક પાપ દૂર થઈ જાય છે. ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને દોષ પણ દૂર થઈ જાય છે. આખો દિવસ અનાજ અને જળનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુ માટે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે. આ સમયે ગરમી વધારે રહે છે અને એવામાં આખો દિવસ નિર્જળા રહેવું એક તપ સમાન છે. આ વ્રત આપણને પાણીના મહત્વનું સમજાવે છે. જેઠ મહિનામાં ખાસ કરીને 5 શુભ કામ ચોક્કસ કરવા જોઈએ. આ શુભ કામોથી પુણ્ય લાભ અને સ્વાસ્થ્યને લાભ મળે છે. આ સાથે જ આ કાર્યોના કારણે મનને શાંતિ પણ મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે જેઠ મહિનામાં કયા કાર્યો કરવા જરૂરી છે એના વિશે. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. સવારે જલ્દીથી જાગીને સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્ય ભગવાનને જળ ચડાવવું. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ધ્યાન રાખો કે જળ ચડાવતી વખતે સૂર્ય ભગવાનને નરી આંખે જોતા નહીં. લોટાથી જે જળની ધારા પડે છે તેમાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. સૂર્ય ભગવાનને જળ ચડાવ્યા પછી ઘરના મંદિરમાં પોતાના આરાધ્ય દેવ સામે મંત્રનો જાપ કરવો જોઈએ. શિવજી માટે ઓમ શિવાય નમઃ, વિષ્ણુજી માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ માટે કૃષ્ણાય નમઃ, શ્રી રામ માટે રામાય નમઃ અને હનુમાનજી માટે રામદૂતાય નમઃ અને માતા દેવી દુર્ગા માટે દુર્ગાય નમઃ વગેરે મંત્રનો જાપ પણ કરી શકો છો. અને મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. મંત્રનો જાપ કર્યા પછી મંદિરમાં થોડી વાર માટે ધ્યાન કરવું જોઈએ. બંને આંખ બંધ કરી પોતાનું ધ્યાન બંને ભ્રમરો વચ્ચે આજ્ઞાચક્ર ઉપર લગાવવું જોઈએ. ધ્યાન કરતા સમયે મનને અહીં ત્યાં ભટકવા દેશો નહીં. તેમજ જરૂરિયાતમંદ લોકોને જળ, કપડાં, છત્રી, અનાજ અને ધનનું દાન કરવું જોઈએ. ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખભાળ માટે પણ ધનનું દાન કરો. માટલામાં પાણી ભરીને દાન કરો. તેમજ જાહેર સ્થળે પરબ પણ બંધાવી શકો છો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.